આજે આ દુનિયામાં ગ્રહો નથી નડતા માણસોને, કોઈને પિતરીઓ નથી નડતા, માણસોને ઈર્ષ્યા ઘણી નડે છે. આ સમાજમાં લોકો છે ને પોતાને દુઃખના કારણો આવે છે, દુઃખ આવે છે ને એટલે કારણો એ બહાર ગોતે છે કે અમને ગ્રહો નડે છે, પિતરીઓ નડે છે, અમને સંબંધીઓ નડે છે. હકીકતમાં તમે જોવો ને ભાઈ, ઝાઝુ માણસને પોતાના સ્વભાવ અને દોષ નડે છે. ક્રોધ નડે છે, કામ નડે છે, માન નડે છે, અભિમાન નડે છે, ઈર્ષ્યા નડે છે, લોભ નડે છે, સ્વાર્થ વૃત્તિ નડે છે. એની સામું કોઈ ક્યારેય જોતું જ નથી. આ સ્વામિનારાયણ ભગવાનને ના 500 નન સંતોને થેન્ક યુ કહેવું જોઈએ. એને સમાજને મૂળ દુઃખના કારણો બતાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અંધશ્રદ્ધાનું દાઠિયું સ્વામિનારાયણ ભગવાનને ન રહેવા દીધું. કોઈ પણ સ્વામિનારાયણના મંદિરે જાઓ, નહીં ત્યાં દીવો કરવાનો, નહીં અગરબત્તી કરવાની, નહીં ચૂંદડી ઓઢાડવાની, નહીં નાળિયેર વધેરવાનું, ખાલી હાથે જાઓ. હા, ભગવાને એકદમ અંધશ્રદ્ધામાંથી સમાજને બારો કાઢ્યો. અને એટલા માટે તો એ વખતના કવિ નાનાલાલની કહેતા કે સ્વામિનારાયણ ભગવાને ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં આવીને શું કર્યું તો કે સરયુ નદીના જળથી ગુજરાતને ધોઈ અને સાફ કરી. કે એ જમાનામાં જે ચોરી, લૂંટ, દગા, દુગી, પાપ, વ્યસન, અંધશ્રદ્ધા ભાવડો મારી ગયેલી સમાજમાં એને ધોઈ અને સ્વામિનારાયણ ભગવાને સાફ કરી. અને એટલા માટે તો અંગ્રેજ સરકારનું હજી સ્ટાર્ટિંગ હતું ઇન્ડિયામાં. અંગ્રેજ સરકાર સ્વામિનારાયણ ભગવાનને વારે વારે મળવા માટે આવતી કે જે કામ રાજાથી નથી થતું, જે કામ અમારી અંગ્રેજ સરકારથી નથી થતું, એ કામ સ્વામિનારાયણ તમે ને તમારા સાધુ કરો છો. તમારી પાસે એવી શું વિદ્યા છે?